નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી ફરી શરૂ થતાં કપાસના ભાવને ટેકો, હાલ વાયદા બજારની સ્થિતિ અને અત્યારે ખેડૂતોને કપાસના ભાવ કેવા મળી રહ્યા છે તેની સંપૂર્ણ માહિતી મેળવશું। તો મિત્રો, સૌપ્રથમ તો આપણે વાત કરીએ તો કપાસની બજાર આજે સ્ટેબલ હતી। સીસીઆઈના સોફ્ટવેરમાં ટેકનિકલ ખામીના કારણે ગુજરાત સહિત દેશભરમાંથી કપાસની ખરીદી બંધ થઈ હતી, જે આજથી ફરી શરૂ કરવામાં આવશે। જ્યારે મહુવા યાર્ડમાં સેક્રેટરી વીપી પાંચાણીએ જણાવ્યું હતું કે મહુવા સહિત ગુજરાતના જે સેન્ટરોમાં શરૂ કરવામાં આવ્યા હતા તે સેન્ટરોમાં ફરી સીસીઆઈ દ્વારા ખરીદી અંગેના સોફ્ટવેર ટેકનિકલ ખામી આગતા બંધ કર્યા હતા, પરંતુ ફરી હવે ટેકાના ભાવે ખરીદી ચાલુ થઈ જશે। જ્યારે હવે કપાસના ભાવની વાત કરીએ તો NCDX ઉપર કપાસમાં 20 કિલોમાં 7 નીકળીને 1489 રૂપિયા રહ્યા હતા। હવે હાજર બજારની વાત કરીએ તો હાલ અત્યારે કપાસના ભાવ ખેડૂતોને તેની ક્વોલિટી મુજબ 1300 થી લઈને 1470 રૂપિયા સુધીના ઓફર થતા હતા ને ગામડે બેઠા વાત કરીએ તો ગામડે બેઠા 1400 કે 1430 સુધીના બેસ્ટમાં ભાવ ઓફર થઈને કપાસના સાટા થઈ જતા હતા। જ્યારે હવે રૂ બજારમાં પણ આજે તેજી અટકીને બજાર સ્થિર જોવા મળ્યું હતું। રૂ ખાંડીમાં આજે અનેક સેન્ટરોમાં ખાંડીએ 200 રૂપિયા જેટલા ઢીલા ભાવ પડીને 54,000 પ્રતિ ખાંડીના ભાવ બોલાતા હતા। ત્યારે કપાસિયા ખોળની બજારોમાં ભાવ સ્ટેબલ હતા અને બેન્ચમાર્ક ખોળ વાયદો 8 વધીને આજે 2710 રૂપિયાની સપાટીએ વાયદો બંધ હતો। જ્યારે મોરબીમાં ખોળના ભાવ નાફેડ બારદાનના 1560, સુગર બારદાનના 1580, જોડ બારદાનના 1530, તો સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડના 1525 અને એવરેજ ભાવ 1425 થી 1450 પ્રતિ 50 કિલોની બોરિયા બોલાતા હતા। જો કે હવે કપાસના વાયદાની વાત કરીએ તો કપાસના બંને વાયદા આજે સ્થિર હતા, જેમાં MCX કોટન વાયદો 54,300 રૂપિયા તો ન્યુયોર્ક માર્ચ વાયદો 45,129 રૂપિયાની સપાટીએ બંધ હતા। બાંગ્લાદેશના કોટન એસોસિએશને ભારતથી સ્મેલિંગ થતું યાર્ન બંધ કરવાની માંગ કરી છે। જો કે માંગ થશે તો બજારને ફરી એકવાર નિરાશજનક સમાચાર મળી શકે। તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ।